કેમ છો છોકરા? મજામાં? હાલો, તો ચેપ્ટર નંબર 3ની આપણે સ્ટાર્ટ કરી દીધી હતી 2 લેક્ચરમાંથી. આજે આપણે ચેપ્ટર નંબર 3ના 2 લેક્ચર બનાવશું, 2 નાના નાના બનાવશું. એક બનાવશું ઇલેક્ટ્રોન રચનાવાળો, કે ભાઈ હકીકતમાં આયનીય સંયોજન એટલે શું, અને એમાં જે ઇલેક્ટ્રોનનું વિનિમય થાય છે એ કઈ રીતે થાય છે એ એક ટોપિક શીખ્યું. અને પછી બીજા ટોપિકની અંદર આપણે શીખશું આયનીય સંયોજનોના ગુણધર્મો. ઇલેક્ટ્રોન વિનિમય 4 આપી ગયેલ છે, હું તમને ટોટલ 5 કરાવી. હાલો, તો આ એક લેક્ચરમાં 5 પૂરા કરીએ. આપણે હકીકતમાં જોવાનું છે. પહેલાં તો એક ટોપિક સમજી લઈએ, આયનીય સંયોજનો કહેવાય કે નહીં. જ્યારે કોઈ તત્વ, માન લો સોડિયમ લખીએ અને બીજો તત્વ લખીએ ક્લોરિન. માન લો સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો 11મા નંબરનો છે 2 8 1, ક્લોરિન ઇલેક્ટ્રોન રચના 2 8 અને 7 થાય છે. 17મા નંબરનો 18માં 1 ઘટે. આપણી ટ્રીક યાદ છે ને, 2 10 અને 18 વાળી. તો 18માં 1 ઘટે એટલે માટે -1, મતલબ ઘટે છે. તો ઘટતો તત્વ બીજા પાસેથી ઇલેક્ટ્રોન લેશે અને વધતો તત્વ ઇલેક્ટ્રોન દાન કરશે. તો જ્યારે પણ કોઈ સૂત્રમાં એક ધન બને અને એક ઋણ બને, તો આ એક ધન બને એક ઋણ બને, તો આવા સંયોજનને આયનીય સંયોજન કહેવાય. આ મગજમાં ક્લિયર હોવું જોઈએ. પહેલા જે ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થાય તો આપણે એને સહસંયોજક સંયોજનો કહેવાય. આયનીય સંયોજનનો અર્થ શું થાય? જ્યારે કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન દાન કરે, બીજો તત્વ ઇલેક્ટ્રોન મેળવે, તો આવા સંયોજનોને આયનીય સંયોજનો કહેવામાં આવે છે. હાલો, તો આયનીય સંયોજનમાં આપણે 4 સંયોજન બનાવતા શીખવાના છે. નાના નાના 2 વિડીયો બનાવીએ આમાં. હાલો, આપણે અત્યારે પેલા 2 શીખીએ, NaCl, અને બીજું શીખીએ MgCl2. હાલો, આની અંદર ઇલેક્ટ્રોન વિનિમય કઈ રીતે થાય છે? જો આ પ્રશ્ન મોસ્ટ ઓફ લોકો, આપણે નહીં, લગભગ 10માના વિદ્યાર્થી 70-80% લોકો છે ને આ પ્રશ્નને સ્કીપ કરતા હોય. કેમ કે ઇલેક્ટ્રોન વિનિમય એટલે શું ને સૂત્ર યાદ રાખવાનું બધાને અઘરું પડે છે. આનાથી સિમ્પલ એ કોઈ પ્રશ્ન નથી. આના માટે તમારે ખાલી બસ 2 જ વસ્તુ તમને યાદ હોવી જોઈએ, કે ભાઈ કેટલામાં નંબરનો તત્વ છે, કેટલામાં નંબરનો તત્વ છે, અને ઇલેક્ટ્રોન રચના હોય. બસ આ હોય એટલે તમને સ્વભાવ પ્રમાણે આરામથી 3 બનાવી શકો. 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે, બોર્ડમાં પૂછાયેલો નથી, પણ પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષામાં એકવાર જોવા મળશે એવો સારો પ્રશ્ન છે. અને 3 જ લીટીમાંના માર્ક છે, એટલે બહુ બેઠે પરફેક્ટ તૈયારી કરી લો તો ઓછા સમયમાં વધારે માર્ક આપતો પ્રશ્ન છે. હાલો, પહેલાં તમને પ્રશ્ન પૂછાણો કે ભાઈ NaClનું ઇલેક્ટ્રોનીય સ્થાનાંતર સમજાવો. હવે સાહેબ કે એમ હાલો સ્ટેપ જો. પહેલો તત્વ કયો દેખાય તમને? સોડિયમ. પહેલાં સોડિયમ વિશે માહિતી આપો. બીજો તત્વ કોણ દેખાય? તો કે ક્લોરિન. 2 પ્રકારના તત્વ છે, એમાં તો બીજા પ્રકારનું તત્વ કોણ છે? ક્લોરિન. તો ક્લોરિન વિશે માહિતી આપો. કઈ રીતે? હાલો, પહેલાં ન પાડીએ સોડિયમ. હવે સોડિયમ છે ભાઈ, દુનિયાનો કોઈ પણ પરમાણુ હોય, માન લો સોડિયમની વાત કરું, તેની અંદર પ્રોટોનની સંખ્યા 11 છે. હાલમાં પ્રોટોનની સંખ્યા 11મા નંબરનો છે તો 11 છે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 છે. ઇલેક્ટ્રોનમાંથી ઋણ વીજભાર ગણવામાં આવે છે, તો કાયદેસર સોડિયમમાંથી વીજભાર અત્યારે હોતો નથી. જ્યાં સુધી કોઈ તત્વ બીજા સાથે જોડાતો નથી ત્યાં સુધી એની સાથે કોઈ વીજભાર હોતો નથી. પણ હવે એ સોડિયમ બીજા કોઈ તત્વની બાજુમાં આવે છે. ઉદાહરણ તરીકે એની સાથે જોડાયેલો ક્લોરિન છે. તો ક્લોરિન છે, એની અંદર પ્રોટોન અત્યારે 17 છે, જોજો ખાસ ડીપમાં સમજાતો હતો, અને ઇલેક્ટ્રોન પણ 17 છે. તો આનેમાંથી પણ વીજભાર અત્યારે શૂન્ય છે, 17માંથી 17 જાય એટલે 0. પણ જ્યારે આ 2 તત્વો એકબીજાની બાજુમાં આવે તો સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન દાન કરે, એટલે જ્યારે પહેલી વાર તત્વ લખો ને તેમાંથી વીજભાર શૂન્ય, એટલે એક લખવાનો નહીં. હવે જયાની બાજુમાં ક્લોરિન આવશે એટલે પહેલી પ્રક્રિયામાં તત્વ લખી એરો મારવાનો. હવે આપણે લખવાની સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો આપણે જોઈએ 2 8 1, 11મા નંબરનો 1 વધે છે તો આ 1 ઇલેક્ટ્રોન દાન કરીએ. તો આપણે બીજું કંઈ ન વિચારવાનું, બસ આને પાસેથી 1 ઇલેક્ટ્રોન આપણે કાઢી લેવાનું, અને 1 ઇલેક્ટ્રોનની દાન કરે એટલે હવે એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 10. 11માંથી 10 જાય તો 1 વધે, મોટી સંખ્યા 11, આગળ નિશાની પ્લસ, તો પ્લસ. આમ વીજભાર બને છે, જેને આપણે 9મા ધોરણની અંદર સંયોજકતા શબ્દ વાપરતા. સંયોજકતા કહો, વીજભાર કહો, બધું એક જ છે. તો +1 વીજભાર આવી ગયો સોડિયમમાંથી, -1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન દાન કર્યો. હાલ પાછું સમજાવો. પહેલો તત્વ પકડો, સીધો એરો મારો પહેલા તત્વને રાખી, પછી ભલે મેગ્નેશિયમ, સીધો એરો જ મારવાનો. હવે એનો સ્વભાવ જો કે ભાઈ એનો સ્વભાવ કેવો છે, તો કે 2 8 1, 1 ઇલેક્ટ્રોન પાસે વધારાનો છે, બસ 1 ઇલેક્ટ્રોન પાસે કાઢી લો. જેટલા વધતા હોય એટલા કાઢી લો, જેટલા કાઢો એટલે માટે પ્લસ નિશાની. આ અડધો માર્ક તમારો પૂરો. હવે બીજા તત્વને લો, ક્લોરિન. હવે જો આમાં એરો ન મારવાનો. ક્લોરિનનો જાતીય સ્વભાવ અત્યારે તો શૂન્ય છે, એમાંથી કોઈ વીજભાર નથી, પણ જે સોડિયમ ઇલેક્ટ્રોન આપશે એ ગ્રહણ કરી લે. એટલે આને અહીંયા જે ઇલેક્ટ્રોન મેળવો એ તમારે અહીંયા દઈ દેવાનું, કે ભાઈ સોડિયમે દાન કર્યો, ક્લોરિને લીધો. તો હવે ક્લોરિન પાસે પહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 17 હતી, હવે 18 થઈ ગઈ. 17માંથી 18 જાય તો 1 વધે, મોટી સંખ્યા 18, તો -1. તો હવે ક્લોરિનમાંથી નિશાન થઈ જાય -1.
આ બે કમ્પ્લીટ કરી લો એટલે તમને 1 માર્ક મળે અને પ્રક્રિયાના 2 માર્ક કહો અથવા આ બેના થઈને 1.5 માર્ક કહી શકાય એવું કંઈ છે નહીં. પહેલામાં તત્વ લખી એરો મારો, ઇન ઇલેક્ટ્રોન્સના જો વધે એટલા બહાર કાઢો, હવે એને ભૂલી જાઓ. બીજી પ્રક્રિયા ઉપાડો, બીજી પ્રક્રિયામાં ક્લોરીન છે કે કોઈ પણ તત્વ અન્ય આગળ ગમે તત્વ આવે તો ક્લોરીન પાસે ઇન ઇલેક્ટ્રોન્સના જો કેટલી છે ભાઈ, ઇન ઇલેક્ટ્રોન્સના 2, 8 અને 7 છે. તેની પાસે જેટલા ઘટતા હોય એટલા તમે તમારા ગીઝામાંથી આપી દો. 7 છે, ઘટે કેટલો? 1 ઇલેક્ટ્રોન આપી દીધો તો ક્લોરીનમાંથી -1 થઈ ગયું. બસ આ રીતે પહેલા સ્ટેપ બાંધો 2. આ તમારો પાયો છે. માનો આ જ રીતે અહીંયા કરવું હોય તો કઈ વાંધો નહીં. પહેલો તત્વ કોણ છે? મેગ્નેશિયમ. સીધો મારવાનો એરો. હવે આપણે જોવાની ઇલેક્ટ્રોન રચના કે નહીં તો કે મેગ્નેશિયમની કેટલી છે તો કે 2, 8, 2. શૈલી કક્ષામાં 2 છે તો લોઠાઈમાંથી 2 બહાર કાઢી નાખવાનું. પૂછવાનું નહીં કોઈને, કોણ લેહે બે એવું કંઈ જોવાનું જ નહીં તમારે. તમારે એની અંદરથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખવાના અને મેગ્નેશિયમ માથે +2 ઘાત કરી નાખવાના. હવે આ જ રીતે ક્લોરીન, ભલે ક્લોરીન 2 છે, તમારે તો સમજાવવાનું છે કે કોણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે, કોણ દાન કરે છે. તો એમાંથી 1 ક્લોરીન લો. આગળ કર્યું એમ ક્લોરીન ઇલેક્ટ્રોન હવે બહારની કક્ષામાં કેટલા છે? 7. તો એને 1 ઇલેક્ટ્રોન આપી દો તો ક્લોરીન માથે -1 થઈ જાય. સેમ કામ બીજો ક્લોરીન કરશે. એ પણ 1 ઇલેક્ટ્રોન લઈ લે અને -1 થાય. મેગ્નેશિયમ 2 દીધા, અહીંયા 2 ઇલેક્ટ્રોન મળ્યા. તો સેમ પ્રક્રિયા થઈ એટલે તમારે લખવાનું. એકવાર પાછું બોલું, મેગ્નેશિયમ એરો મારો, મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન્સના 2 ઇલેક્ટ્રોન વધે તો ઢોળીને બહાર કાઢો. હવાને ભૂલી જાઓ, એ હું દીધું બીજું બધું ભૂલી જાઓ, ડાયરેક્ટ સ્વભાવ ઉપર જાઓ. બીજો તત્વ કોણ છે? ક્લોરીન. કેટલા છે? 2. તો તમારે લખવાનો 1. ક્લોરીનનો સ્વભાવ જો કેટલા છે? ઇલેક્ટ્રોન 2, 8 અને બાદની કક્ષામાં કેટલા છે? 7. તો 7 છે તો બસ એને 1 આપી. આપણે શિક્ષકને બોર્ડની પરીક્ષાની અંદર બોલી નથી સમજાવવાનું, લખીને સમજાવવાનું છે. તો બસ ખાલી સ્વભાવ જો ક્લોરીનની 2, 8, 7 છે, બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ઘટે છે તો બસ એને ઇલેક્ટ્રોન આપી દો. તમારા ખિસ્સામાં નાખીને આને ભૂલી જવાનું, આને મેચિંગ ન કરવાનું. ભાઈ મેગ્નેશિયમ છે એ 2 દાન કર્યા, આ 2 લઈ એવું હું કામ વિચારો? તો આપણે લખીને બતાવવાનું છે તો કરવાનું. ભાઈ મેગ્નેશિયમ 2 દાન કરી દીધા. ક્લોરીન નો સ્વભાવ વાત કરો તો કે ભાઈ 7 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં, 1 દઈ દો, ક્લોરીન માંથી -1. હવે બધું ચેકી નાખો. હવે આપણે પ્રક્રિયા બનાવવાની છે. બસ સ્વભાવ ઉપર જવાનું. સોડિયમ ઇલેક્ટ્રોન્સના 2, 8, 1 તો કાઢી લો. ક્લોરીન ઇલેક્ટ્રોન્સના 2, 8, 7 ઘટે 1 આપી દો. આપો એટલે એરો પછી આવે, આ કાઢો એટલે એરો પેલો આવે. આમાં ઘણા લોકો ભૂલ કરે, ધ્યાન દઈશું. હાલ હવે આપણે શું કરવાનું? અપ્રક્રિયા લખવાની છે. સોડિયમ ક્લોરાઇડ બને કેમ તો કે ભાઈ સોડિયમ પ્લસ ક્લોરીન, એનાથી શું બન્યું તો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ. એટલે આમ ખાવાના પૂરું દેવાનું. હવે ખાનામાં લખવાના ભાઈ સંખ્યા જોઈ લેવાની. 1 જ છે ને તો હા 1 છે. હવે 20 ભાર અહીંથી જોઈ લેવાનું. કેટલો છે તો કે +1 અને માથે -1. આ તૈયાર. હવે ખાલી આપણે એ બિંદુ ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. તો હવે ઇલેક્ટ્રોન 1 મિનિટ દેખાય તો છે જોઈ લો. હા હાલો, ઇલેક્ટ્રોન કઈ રીતે આપણે દર્શાવશું? ક્લોરીન થોડું ઊંચે હોય. હાલ ઇલેક્ટ્રોન કઈ રીતે દર્શાવશું? જો હવે ઇલેક્ટ્રોન દર્શાવવાની 2 રીત હોય છે. એક તત્વના બિંદુ તો બીજા તત્વના ચોકડી વડે દર્શાવવામાં આવે છે. તો આપણે શરૂઆત કરીએ. હાલો સોડિયમ આગળ આપણે જોયું કે ભાઈ સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન્સના 2, 8 અને કેટલા છે? 7. તો 7 છે એમાં 7 દોરવાના ઇલેક્ટ્રોન, આમાં 2 દોરવાના. જે કક્ષા ભરાઈ ગઈ ભૂલી જવાની. આને પાસે 1 ઇલેક્ટ્રોન છે તો આને 1 ઇલેક્ટ્રોન ટપકા કરીને દર્શાવો કે ભાઈ સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન છે. હવે ક્લોરીન પાસે કેટલા છે? 7. તો જો કોઈ તત્વ હોય ને એની એક બાજુ તમે 2 ઇલેક્ટ્રોન દર્શાવી શકો. ટોટલ એની કક્ષામાં 8 માય તો 2, 2, 4, 2, 6 અને 2, 8 આ રીતે તમારે દર્શાવવાનું હોય છે. તો ક્લોરીન પેન કેટલા છે? 7. તો આપણે 1 ઇલેક્ટ્રોન ઓછો દોરવાનો એટલે આ ક્લોરીનના ઇલેક્ટ્રોન થઈ જાય. અને મેં નાચ કેમ ખાલી જગ્યા રાખી હવે એ સમજાવું તમને. આપણે દેખાડવાનું છે કે આ સોડિયમનો જે ઇલેક્ટ્રોન છે ને ત્યાંથી ગતિ કરીને અહીંયા જવાનો છે. તો સોડિયમની જ્યાંથી ઇલેક્ટ્રોન સરળતાથી આ સાઈડ આવે કે એવી જગ્યા ખાલી રાખવાની. હવે તમે આ જગ્યા ખાલી રાખી તો આમ ફરીને તમારે એરો મારવું પડી જાય. એટલે એરો મારવું સરળતા પડે એટલે આ જગ્યા ખાલી રાખવાની. શું થયું છે ભાઈ તો કે સોડિયમ ને ક્લોરીન બાજુમાં આવ્યા. સોડિયમ માંથી કોઈ વિસભાર નતો, ક્લોરીન માંથી કોઈ વિસભાર નતો. સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન હતો, ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન હતા. એક સોડિયમ ઇલેક્ટ્રોન આપ્યો, ક્લોરીને લઈ લીધા. લો સંયોજન બની ગયું. સોડિયમ ઇલેક્ટ્રોન લીધો એટલે ધન આયન, ક્લોરીન ઇલેક્ટ્રોન લીધો એટલે ઋણ આયન. હવે આ પેલા ખાનામાં કઈ દોરવાનું નહીં, બસ ખાલી તત્વ માથે ઘાત દર્શાવી દો તમારું કામ પૂરું. 1-2 વાર તત્વ આવતો હોય તો નીચે કરવા, આપણે આગળ કરશું. હા બાકી શું કરવાનું તો કે ક્લોરીન આવે ઇલેક્ટ્રોન દોરી નાખો. પેલા મૂળ ઇલેક્ટ્રોન દોરો ચોકડી વડે. ભાઈ એની પાસે કેટલા હતા? ગીન પાસે 7 હતા. તો હવે કેટલા થઈ ગયા? તો હવે 8 થઈ ગયા ભાઈ. તો ઇલેક્ટ્રોન કોણ આવ્યો તો કે સોડિયમ. આ રીતે દર્શાવી દો. હાવ સિમ્પલ. NaCl NaCl થઈ ગયું. પછી અહીંથી જોઈ લેવાનું કે સોડિયમ હાલો ઘાત નો લખો તો આગળ હાલશે. પેલા સોડિયમની ઇલેક્ટ્રોન્સ હતું 2, 8, 1 તો 1 ટપકું કરો. અહીં કરવું તો કરીએ એવું કઈ છે તમને ઈચ્છા પ્રમાણે. અહીં કરવું તો કરીએ કઈ 4 બાજુ છે તો મજા આવે ના કરો. ક્લોરીન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે તો ભાઈ ક્લોરીન પાસે 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો એક બાજુ 2 દોરીએ કઈ રેડી. મેં આ 3 બાજુ ફૂલ કરી દીધી. આ હાથમાં દોર્યો ને આ ઉપર જગ્યા ખાલી રહી.
એ જગ્યા ખાલીમાંથી એરો મારીને દર્શાવવાનું કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે એ જ જગ્યા ખાલી રાખી. અહીંયા રાખી હોત તો અહીં કરીને અહીં લાવવું પડે, એટલે સરળતા ખાતર આપણે આ જગ્યા ખાલી રાખી. હવે શું કરવાનું છે તો ભાઈ સોડિયમ એ ઇલેક્ટ્રોન દઈ દીધો તો માથે +1 ઘાત, આ ન ભૂલાય, +1 ઘાત તે નીચે સંખ્યા ભૂલાય નહીં, ખાસ ધ્યાન દેશો. ક્લોરીન ઇલેક્ટ્રોન લીધો એટલે -1 ઘાત પહેલા જ કરી દેવાનું. હવે ઇલેક્ટ્રોન તો પેલા ખાનામાં કોઈ ઇલેક્ટ્રોન આવશે નહીં, એ દઈ દીધા. ક્લોરીન તો ભાઈ ક્લોરીનમાં આવશે, ક્લોરીનના પોતાના હાથ આવશે, અને એક સોડિયમ લીધો એ આપણે દેખાડવો પડે. લવા સંયોજન પૂરું. હાલો સેમ મેગ્નેશિયમમાં કરીએ. હાલો પહેલું શું કરશું તો કે મેગ્નેશિયમ. હવે જો અહીંયા છે ને 3 લીટી છોડી દેવાય. આ જે લાઈન છે એની ઉપરની લાઈનમાં એક ક્લોરીન દોરાય, આ લાઈન ની નીચેની લાઈનમાં એક ક્લોરીન દોરાય, કેમ કે ક્લોરીન 2 છે. પછી તો આપણે એને કાઉન્સમાં આ જ રીતે પૂરશું, Mg અને ક્લોરીન. એકવાર જોઈ લે, દેખાય છે, સહેજ નજીક લઈ લે. ખાના તૈયાર કરી દીધા. હાલો મીંડાથી શરૂઆત કરીએ. મેગ્નેશિયમના ટપકા કરશું. હાલો 2 ટપકા કરી દઈએ. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન્સના તો કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન્સના 2 8 2 છે, બારની કક્ષામાં 2 છે, તો કરો 2 ટપકા. આ થઈ ગયા મેગ્નેશિયમના. હવે ક્લોરીનના તમારે પહેલેથી એરા મારવા હોય તો મારી શકાય, એવું કંઈ છે નહીં. આગળ જોયું ક્લોરીન બારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો 7 ઇલેક્ટ્રોન પહેલા 6 દોર નાખો બેયમાં. હવે તમે જો તમને ક્યાંથી સરળતા પડે તો કે મને તો અહીંયા સરળતા પડે તો ઉપર 1 ઇલેક્ટ્રોન દોર નાખો. અહીંયા દોરવું હોય તો તમારી ઈચ્છા. અહીંથી મને તો ભાઈ ઉપર સરળતા પડે તો અહીં નીચે જ દોર નાખો બસ. હવે જ્યાં તમે જગ્યા ખાલી રાખી એ સાઈડ એરો મારજો કે ભાઈ અહીંથી જો આ મેગ્નેશિયમનું ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ મેગ્નેશિયમનું ઇલેક્ટ્રોન અહીંયા જાય. આ 2 ઇલેક્ટ્રોન અહીં પર દોરી શકાય તો તમારે એરો અહીંથી અહીં લાવવો પડે, એટલે થોડુંક અટપટું લાગે છે. હારા દેખાવ હાટું 1 ઇલેક્ટ્રોન ઉપર દોરવાનું, 1 નીચે દોરવાનું. હાલો હવે સોડિયમ મેગ્નેશિયમે કેટલા ઇલેક્ટ્રોન દીધા ભાઈ તો કે 2 ક્લોરીન 1 દીધું, એટલે ટોટલ દીધા 2. તો આને માથે લખો -2. હવે જરા ખાસ ધ્યાન રાખજો, ક્લોરીને 1 ક્લોરીનની વાત છે, એવા ટોટલ ક્લોરીન કેટલા છે 2, તો નીચે પેલા પકડો કરી દેવાનો. 1 ક્લોરીન કેટલા લીધો ભાઈ, 1 ક્લોરીન તો 1 જ ઇલેક્ટ્રોન લીધો, અથવા અહીંથી જોઈ લેવાનું ક્લોરીન માંથી કેટલી ઘાત તો કે -1 ઘાત. આ દર્શાવી દીધા હવે ઇલેક્ટ્રોન. પેલા ખાનામાં તો કંઈ નહીં, બીજા ખાનામાં સાહેબ, બીજા ખાનામાં તો કે ભાઈ પેલા ક્લોરીનના મૂળ ઇલેક્ટ્રોન દોરો. મૂળ ઇલેક્ટ્રોન કેટલા હતા તો કે ભાઈ 6 હતા, અને એક હાથનું હતું. પેલાને દોર નાખો તો હાલે, બીજાને દોરે તો હાલ, તમને મજા આવે ને. અને જે જગ્યા ખાલી રહી ને ટપકું કરી દેવાનું, દેખાડવાનું કે આ ભાઈ 1 ઇલેક્ટ્રોન, દેખાડવાનું કે મેગ્નેશિયમનો 1 ઇલેક્ટ્રોન આવ્યો છે. આવો જો બીજો ક્લોરીન હોત તો 2 ઇલેક્ટ્રોન આવે. આ રીતે દર્શાવવાનું હોય તો આપણે અહીં નીચે બગડો કરી નાખ્યો એટલે બીજો ક્લોરીન દોરવાની તમારે જરૂર નથી. બસ આ રીતની છે. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન, ક્લોરીનના 2 સ્થાન ખાલી રાખો, ના ઇલેક્ટ્રોન જાહે એટલે સોરી આની માથે થઈ જાય +2 ઘાત. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન દાન કર્યા તો ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લીધો છે એટલે -1. આવા બીજા ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લીધો છે, માન લો આ જ રીતે એને દોરે તો આ ક્લોરીન આની માથે -1. જો આ બગડો અહીંયા ન કર્યો તોની વાત છે, આ બગડો જાણો તો નથી કર્યો. સોકડી 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 આ બધા કરી દીધું, અહીંયા મીંડું અહીંયા આવે. હવે 2 વાર દોરવા એની જગ્યાએ બગડો કરવામાં વધારે સરળતા પડે, એટલે આપણે ખાલી નીચે બગડો કરી દેવાનો એમ. હાલો આ ઇલેક્ટ્રોન રચના પૂરી. એકવાર સ્ક્રીનશોટ લઈ લો. હાલો બીજા 2 તત્વો સમજાવો. ઓકે હાલો તો હવે બીજા 2 તત્વો લઈ, 2 સંયોજનો. તમને સામેના પેજ ઉપર જે આઈનીય ગુણધર્મો પૂરા થાય ને 4, એ 4 ગુણધર્મની નીચેના ભાગમાં બ્લુ લીટીના પ્રશ્ન છે, જેમાં બ્લુ લીટીનો પ્રશ્ન છે, નાથી સ્ટાર્ટ કરીએ. એમાં તમને પહેલા પ્રશ્નનો બીજામાં તમને આપી ગયેલ છે ભાઈ કે 2 સંયોજનના સૂત્ર બનાવો, ઇલેક્ટ્રોન સ્થળાંતર સમજાવો. સોડિયમ ઓક્સાઇડ અને 4 નંબર મેગ્નેશિયમ ઓક્સાઇડ. 2 હેરખા છે, જોતા જાય. આપણે તો પહેલો તત્વ ઉપાડવાનો. પહેલો તત્વ કોણ તો કે સોડિયમ. ભલે ની 2 વાર આપે, તમારે એક જ વાર સમજાવવાનો છે. માન લો આ સોડિયમ, સીધો પેલા એરો મારવાનો. અત્યારનું એમાંથી કોઈ વિસ્ભાર નથી. હવે સોડિયમનો અહીંયા વચ્ચે જ લખો તમને ખ્યાલ પડે. સોડિયમ, મેગ્નેશિયમ ને ઓક્સિજન, આ 3 તત્વો દેખાય છે. તો સોડિયમની ઇલેક્ટ્રોન્સના ઈ જ બ્લુ લીટીનો પેલો પ્રશ્ન, ઇલેક્ટ્રોન એ બિંદુએ નિરૂપણ કરો તો બસ આ એની ઇલેક્ટ્રોન રચના 2 8 1, મેગ્નેશિયમની 2 8 2, ઓક્સિજનની 2 6. હાલો સોડિયમ માં કેટલા ઇલેક્ટ્રોન વધે છે 1, તો કોઈ વિચાર્યા વગરનું 1 ઇલેક્ટ્રોન બહાર કાઢી લો. બસ તમારો આ કામ કરવાનો. 1 ઇલેક્ટ્રોન બહાર કાઢો એટલે માથે +1. હવે એને ભૂલી જવાનું. હવે બીજો તત્વ કેટલો કયો દેખાય તો ઓક્સિજન. 2 સોડિયમ છે, 1 એમ જવાનું. હાલો ઓક્સિજન લખો. હવે ઓક્સિજન ઇલેક્ટ્રોન્સના તો હવે બહારની કક્ષામાં 6 છે, 2 ઘટે તો કઈ વિચારવાનું નહીં, 2 ઇલેક્ટ્રોન દઈ દેવાના. આથી ઓક્સિજન માંથી -2. હકીકતમાં 1 સોડિયમ 1 દે, બીજું સોડિયમ 1 દે એટલે 2 મળી જાય. હું કેમ વિચારવું છે આપણે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન્સના ઉપર જો 6 છે તો 2 દઈ દો, -2 ઘાત થઈ ગઈ. આપણે લખીને દર્શાવવાનું છે.
આપણે લખીને દેખાડવાનું છે, નહીં કે આપણે બોલીને દેખાડવાનું છે. એમ લખતા આવડે એટલે ઘણું છે એમ. બાકી આમ મગજમાં ક્લિયર હોવું જોઈએ કે 2 સોડિયમ ઇલેક્ટ્રોન 1 ઓક્સિજનને આપેલા છે. હાલો હવે કઈ રીતે કરશું તો કે ભાઈ 1 સોડિયમ પ્લસ 1 ઓક્સિજન, એરો મારી 1 કૌંસમાં સોડિયમ અને 1 કૌંસમાં ઓક્સિજન. લો કામ પૂરું. આ જોઈ લેવાનું સોડિયમ કેટલા છે તો કે 2, તો દોરવામાં જરાક ધ્યાન રાખવાનું. ઉપર 3 લીટી છોડવાની, આ 1 સોડિયમ, આ લીટી ખાલી, નીચે 1 સોડિયમ. ના સોડિયમ કેટલા કરી નાખવાના તો ભાઈ સોડિયમ 2 કરવાના છે. હવે શું કરવાનું ભાઈ ધ્યાન દેજો ખાસ, સૂત્ર ઉપરથી જોવાનું. સોડિયમ 2 વાર અહીંયા દર્શાવવો પડે, અહીંયા નહીં. અહીં તો સિમ્પલ 1 સોડિયમ, દા ઇલેક્ટ્રોન કાઢો, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન આપો, તમારું કામ પૂરું. આ 2 સોડિયમ છે રેડી, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, તો 2 સોડિયમને વચ્ચે લીટી ખાલી રાખી, એક ઉપર લખો એક નીચે લખો, અને વચ્ચે લીટીમાં ઓક્સિજન લખો, અને આ સોડિયમ નીચે બગડો કરી નાખો, ઓક્સિજન એકવાર છે તો કરવાનો. હાલો ઇલેક્ટ્રોન દર્શાવીએ. 1 સોડિયમ પાસે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે ભાઈ 1, તો 1 ટપકું અહીંયા કરો તો હાલે, 1 ટપકું અહીંયા કરો તો હાલે, તમારી ઈચ્છા, એવું કઈ છે ને બુક પ્રમાણે. હાલો ઓક્સિજનની વાત કરીએ તો ભાઈ ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે, તો હું એમ કહું કે આ બે બાજુ છે ને હાલે, બુક પ્રમાણે ન દોરો તે હાલે, આ બે બાજુ પેલા ફૂલ કરી દો. 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો, 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો, એક જગ્યાએ ખાલી અહીં રાખી, એક જગ્યાએ અહીં ખાલી રાખી. તો હવે પેલા સોડિયમનો ઇલેક્ટ્રોન સ્થળાંતર કરતો અહીંયા આવશે, તો આનો ઇલેક્ટ્રોન સ્થળાંતર કરતો અહીંયા આવશે. હા તો હવે શું કર્યું તો ભાઈ સોડિયમે 2 ઇલેક્ટ્રોન દીધા, પણ 1 સોડિયમે તો એક જ દાન કર્યું ને, ત્યાંથી જોવાનું સોડિયમમાંથી કેટલી ઘા તો કે +1. ટોટલ 2 દીધા એટલે +2 ન થાય. 1 સોડિયમમાંથી +1, બીજા સોડિયમમાંથી +1, આમ ટોટલ 2 માંથી થાય +1, ટોટલ 2 તત્વો છે. હવે ઓક્સિજનના ઇલેક્ટ્રોન દૂર નાખવાના, પહેલા મૂળ ઇલેક્ટ્રોન ભાઈ સોકડી હતી, એક સોકડી અહીં હતી, અહીં 2 હતી, અહીંયા 2 ઇલેક્ટ્રોન લીધેલા છે. પેલા દેખાડીએ ક્યાંથી ઇલેક્ટ્રોન આવ્યા તો ભાઈ પેલા તત્વનો ઇલેક્ટ્રોન અહીંયા આવેલો છે, બીજા સોડિયમનો ઇલેક્ટ્રોન અહીંયા આવેલો છે, 2 ઇલેક્ટ્રોન લીધા એટલે મારથી -2. આ રીતે દર્શાવો, બહુ કન્ફ્યુઝ ન થાવ એમ. સોડિયમ અહીંથી આયન જોઈ લો, ઓક્સિજન અહીંથી આયન જોઈ લો તોય હાલ. અહીંયા પેલા ખાનામાં કઈ દર્શાવવાનું નથી, સોડિયમ 2 છે એ બગડો કરતા ભૂલતા નહીં. સમીકરણ પૂરું. જો પાછો એકવાર સમજાવો, આ સ્ટેપમાં કદાચ તકલીફ પડી તમને. સોડિયમને 1 ઇલેક્ટ્રોન દોર્યો, મેગ્નેશિયમને 1 ઇલેક્ટ્રોન દોર્યો, ઓલા સોડિયમ 2 છે તો 2 ને 1 ઇલેક્ટ્રોન દોર્યા, અહીંથી જોવાનું. આ 2 સ્ટેપ પૂરા પછી જોવાના નહીં. હવે અહીંયા જો સોડિયમના 2 ઇલેક્ટ્રોન દોર્યા ભાઈ, હા સોડિયમ 2 છે તો 2 સોડિયમ દોર્યા, 1 ઓક્સિજન દોર્યો, સોડિયમનો 1 ઇલેક્ટ્રોન, આ સોડિયમનો 1 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની બહારની કક્ષામાં 6 છે તો 6 ઇલેક્ટ્રોન દોર નાખ્યા. આમ દેખાડ્યું કે અહીંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. એક કૌંસમાં સોડિયમને પહેર્યો, એક ઓક્સિજનને પહેર્યો, સૂત્રમાં જોઈ લેવાનું સોડિયમ કેટલી વાર તો કે 2, તો બગડો કરી દેવાનો. હવે અહીં ઘાત જોવાની, ભાઈ સોડિયમ કેટલા દાન કરશે તો કે 1, ઓક્સિજન કેટલા લેશે તો 2, ઘાત મૂકી દો. બસ પેલા ખાનામાં ઇલેક્ટ્રોન નહીં, બીજા ખાનામાં ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન જ્યાં તમે દોર્યા દોર નાખવાના, અને 2 ઇલેક્ટ્રોન જ્યાં તમે એરો મારીને દર્શાવ્યો છે ને 2 ઇલેક્ટ્રોન દોર નાખવાના. આ તમારું કામકાજ પૂરું. હાલો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવવું હોય તો પેલું સૂત્ર લો, મેગ્નેશિયમ સીધો એરો મારો, અહીંયા જો મેગ્નેશિયમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તેને ઢળીને બહાર કાઢો કે ભાઈ મેગ્નેશિયમની બહારની કક્ષામાં 2 છે તો 2 ઇલેક્ટ્રોન લઈ લો, કોઈ વિચારવાનું નહીં, હવાને ભૂલી જાઓ. બીજો તત્વ કોણ છે તો કે ઓક્સિજન. ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા છે તો કે ભાઈ 6 છે, તો 6 ને 8 કરવા હાટું કેટલા ઘટે તો કે ભાઈ 2, તો 2 આપી દો, પેલા કોઈ વિષભાર નહીં. આ 2 આપ્યા તો ઓક્સિજનમાંથી કેટલા થઈ ગયા તો કે -2. તો આ ઓક્સિજનનું કામ પૂરું. હાલો સૂત્ર બનાવવાનું, આમાં તો કોઈ 2 વાર છે જ નહીં, એક જ લીટી મૂકી એની વચ્ચે એકવાર મેગ્નેશિયમ, એકવાર ઓક્સિજન, એરો મારો, 1 કૌંસમાં મેગ્નેશિયમ અને 1 કૌંસમાં ઓક્સિજન. હવે હાલ અહીંથી જોતા થાય મેગ્નેશિયમ બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો એને અહીંયા 1 ટપકું કરું, 1 ટપકું અહીંયા કરું, જરા મેગ્નેશિયમ બહારની કક્ષામાં 2, ઓક્સિજનની બહારની કક્ષામાં 6 છે. હવે જો મને ક્યાંથી સરળતા પડે તો ભાઈ મને અહીંથી 1 એરો અહીંયા મારી તો સરળ પડશે, 1 એરો અહીંયા મારી તો સરળ પડશે, તો એ 2 જગ્યા ખાલી રાખવાની, બાકી જગ્યાએ 6 દોર નાખો, 1 2 3 4 5 6. લો આ તમારું કામ પૂરું. હાલો હવે અહીં પેલામાં ઘાત દર્શાવી દે, પેલા ઘાત દર્શાવો, પેલા જોઈ લેવાનું નીચે કોઈ ડબલ વાર નથી ને ભાઈ, તો કે નહીં સર ડબલ વાર તો કોઈ થશે નહીં, તો ઘાત દર્શાવો. મેગ્નેશિયમ અહીંથી જોઈ લેવાનું, મેગ્નેશિયમની કેટલી તો કે +2, ઓક્સિજનની કેટલી તો કે ભાઈ -2. હાલો આ ખાનામાં કોઈ ઇલેક્ટ્રોન દોરવાના હોતા નથી, આ ઇલેક્ટ્રોન દોર નાખીએ ભાઈ. 2 આવ્યા છે મેગ્નેશિયમના અને બાકીના 8 માંથી 6 ઓક્સિજનના છે, એના ચોકડી વડે દર્શાવવાના. જો ભાઈ આ 2 ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવેલા છે, કામ પૂરું તમારે. નીચે કોઈ 2 વાર છે બસ આ એટલું છે. હાલો 2 સંયોજન લખી લેજો, દોરી લેજો. આ 4 માંથી 1 પૂછાવાની શક્યતા ખરી બોર્ડમાં, અને પોતાની રીતે ટ્રાય કરજો. S2S જોકે નહીં થાય, આઈનીય નથી, હાલ ચાલો બસ એટલું રાખો. એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે હવે નથી લેવો, સ્ક્રીનશોટ લઈ લો.
15 મિનિટનો વિડીયો રાખીએ એટલો. હું આઈની એક ગુણધર્મ છે જો કે આના ભેગા લઈ શકાય, હાલો લઈએ અલગથી વિડીયો. હું આઈની સંયોજનો પૂરા કરી દઈએ એટલે સીધા શુદ્ધિકરણમાં જવાનું રહે. હાલો તો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો આઈની સંયોજનો સ્ટાર્ટ કરીએ. જો ઇલેક્ટ્રોન રચના વિનિમય છે ને પરીક્ષા માટે એટલું આઈએમપી નથી, પણ તોય છતાંય છે ને જરાક ધ્યાન રાખો આ પ્રશ્નમાં, કેમ કે આ પ્રશ્નમાં ઘણા લોકો નાની નાની ભૂલ બહુ કરે છે એરા મારવાની. આ પ્રશ્ન એક જ રીતે આવડે આ ઇલેક્ટ્રોન વિનિમય વાળો કે તમે બને ને એટલી પ્રેક્ટિસ કરો. આ પ્રશ્ન નંબર 2 છે આપણું, આયનીય સંયોજનોના ગુણધર્મ જણાવો. 3 ગુણમાં પૂછાય છે પરીક્ષામાં. હાલો 4 ગુણધર્મ છે, પેલા તો 4 નામ યાદ રાખો ભાઈ. પેલો ગુણધર્મ આપણે જે બનાવવાનો છે ને, આ પેલો ગુણધર્મ બનાવવાનો છે ભૌતિક સ્વભાવ. બાહ્ય સ્વભાવ કેવો છે. બીજો ગુણધર્મ છે ઈ બનાવવાનો છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ત્રીજો બનાવવાનો છે દ્રાવ્યતા. અને ચોથો બનાવવાનો છે વિદ્યુત નું વહન થાય છે કે નહીં. હાલો 3 બનાવવાના છે, કપાતું નથી ને કંઈ. નહીં કપા. હા 3 મુદ્દા બનાવવાના છે. હાલો શરૂઆત કરીએ. 4 મુદ્દા. પહેલું ભૌતિક સ્વભાવ. આયનીય સંયોજનો જે પરીક્ષામાં પૂછાય ને ભાઈ, તો એ લખવાની જરૂર નથી. તમારે એક આયનીય સંયોજન યાદ રાખવાનું. એ કોણ છે તો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ. આપણે સૌથી પહેલું સૂત્ર બનાવ્યું હતું નહીં, મીઠું. થોડુંક આપણામાં ભગવાને સમજી ગયા, પોતપોતાની ખબર હોય વધારે કે ઓછું. હાલો તો આપણે સોડિયમ મીઠાનું ઉદાહરણ લો. મીઠું આયનીય સંયોજન છે, તો મીઠામાં જરાક ચેક કરો કે મીઠું છે એ તમે જેવું પ્રેશર આપો, મીઠાનું ઢેફું છે અત્યારે ભેજવાળું વાતાવરણ, મીઠા ઢેફા અવસ્થામાં હોય અને છે જેવું આમ દબાણ આપો તો શું થાય, ભૂકો થઈ જાય. પહેલાં તો એ કઈ અવસ્થામાં દેખાય તો કે ભાઈ પાવડર સ્વરૂપમાં દેખાય. આપણે પહેલા સ્પોટમાં ભણી ગયા ક્યાંય પણ પાવડર દેખાય, નિશ્ચિત આકાર દેખાય તો સમજી જવાનું ઘન છે. તો આપણો ભૌતિક સ્વભાવમાં પહેલો મુદ્દો હું તો કે ભાઈ પહેલા બધા સમજાવી દઉં, પછી એક સાથે લખાવી દઈ, પછી પાછા સમજાવી દઉં. ભૌતિક સ્વભાવ એટલે શું તો કે ભાઈ ધાતુ આયનીય સંયોજનોના બાહ્ય આકાર ઘન અવસ્થામાં હોય છે, પણ સેજ એવું બાહ્ય બળ લગાડતા તે ભૂકો થઈ જાય છે, તૂટી જાય છે. તેથી કહી શકાય કે તે બરડ છે. તો પેલા મુદ્દામાં 2 વસ્તુ લેવાનું છે, ભૌતિક આકાર, ભૌતિક સ્વભાવ, અવસ્થા તો કે ઘન. બાહ્ય બળ લગાડતા તૂટી જાય છે એટલે હોય કેવા તો કે બરડ. બીજો પોઈન્ટ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. આયનીય સંયોજનમાં એક ઇલેક્ટ્રોન દીધો છે, માન લો વાત કરીએ આની, માન લો એક તત્વએ એક પોતાને ઇલેક્ટ્રોન આપ્યો છે, બીજા તત્વ સાથે ઇલેક્ટ્રોન દઈને જોડાણા. તો આ જોડાણ વાળું બંધ છે ને એક ને બીજાનું બહુ મજબૂત હોય. આપલે વાળું બંધ છે ને હંમેશા ક્યાંય પણ તમે જોજો દુનિયામાં પાર્ટનરશિપ વાળો સંબંધ છે ને વેલો તૂટે, ભાગીદારી કહેવાય ને. એની જગ્યાએ આપલે વાળો સંબંધ હોય ને કે ભાઈ એકે કામ કર્યું છે, બીજા પૈસા દીધા છે, આપલે કામ આપ્યું, પૈસા લીધા, તો આ સંબંધ છે ને લાંબો સમય ટકે, કેમ કે એમાં વ્યવહારનો સંબંધ છે ચોખ્ખો. તો અહીંયા એક તત્વ ઇલેક્ટ્રોન લીધેલા છે, બીજા તત્વ ઇલેક્ટ્રોન લીધેલા છે, તો આની વચ્ચે બનતો બંધ છે ને ખૂબ મજબૂત હોય. અને મજબૂત બંધને તોડવા માટે વધારે ઉર્જા જોઈએ. હવે માન લો આયનીય સંયોજનને મારે ઓગાળવા, મતલબ ઘનમાંથી પ્રવાહીમાં લઈ જાવ, પ્રવાહીમાંથી વાયુમાં લઈ જાવ, રેડી. આ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામે એને ગલન બિંદુ કહેવાય, જે તાપમાને પ્રવાહી પદાર્થ વાયુમાં રૂપાંતર પામે એને ઉત્કલન બિંદુ કહેવાય. તો હવે એ કેટલા તાપમાનો છે તો તમને સામેના સાઈડના પેજ ઉપર કોષ્ટકમાં થોડીક માહિતી આપેલી છે. સોડિયમનું ગલન બિંદુ જો 1084 કે 74 કે એવા કેલ્વિન છે, મતલબ 1200 ઉપર 1300 પૂગી જાય, 1300 ની આસપાસ સેલ્સિયસ તાપમાન. 1300 સેલ્સિયસે ઓક્સિજનની ગેરહાજરીમાં જે મીઠાને ગરમ કરો ને તો એ મીઠું પ્રવાહી થાય. એટલું ઊંચું ગલન બિંદુ છે. કેમ એટલું ઊંચું છે? કેમ કે એની વચ્ચે આયનીય બંધ બહુ પ્રબળ છે. તો આપણે લખવાનું ભાઈ આયનીય સંયોજનોમાં પરમાણુ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી, મજબૂત આકર્ષણ બળ હોવાથી, જેના કારણોસર આના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ઊંચા હોય. મતલબ સહસંયોજક બંધ ક્યાં બને તો કે સાહેબ બને પાણીમાં. પાણીનું ગલન બિંદુ 0 સેલ્સિયસ, ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ. હવે મીઠાનું ગલન બિંદુમાં જોઈશું 1074, ઉત્કલન બિંદુ 7600 કે 1600 કે આસપાસ જરા કોષ્ટકમાં જોઈ લેજો. એટલું ઊંચું છે ને પાણીનું ખાલી 0 ને 100, એટલે યાદ રાખજો ખાસ
કે ભાઈ ગલન બિંદુ ઉત્કલન બિંદુ આના ઊંચા હોય છે. કેમ ઊંચા હોય છે? તો જવાબ આપવાનો, માની લો તમને નીચે બ્લુ લીટીનો ત્રીજો પ્રશ્ન દેખાતો હોય કે ભાઈ ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેમ ઊંચા હોય છે, તમારે કહેવાનું ભાઈ કે આયનીય સંયોજનોમાં પરમાણુ વચ્ચે બનતો બંધ પ્રબળ હોવાના કારણોસર ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય. ત્રીજો મુદ્દો દ્રાવ્યતા. દ્રાવ્યતા એટલે ઓગળવું. એ ભાઈ આયનીય સંયોજનો કેમાં ઓગળે? તમે યાદ કરો છો આયનીય સંયોજન કેમાં ઓગળે? સાહેબ એક વાત કરી હતી, આયનીય સંયોજનમાં ઉદાહરણ લીધું છે મીઠું. એટલે મીઠું કેમાં ઓગળે? હા સાહેબ, મીઠું પાણીમાં તો ઓગળે જ ઓગળે છે ને. મીઠું પાણીમાં નહીં, મીઠાને પાણીમાં નાખો, ખાંડને પાણીમાં નાખો. આપણે ત્યાં મીઠાનું ઉદાહરણ લીધું છે, મીઠાને લઈ ભાઈ મીઠું આપણે આયનીય સંયોજનનું મીઠું ઉદાહરણ લીધું છે. મીઠાને પાણીમાં નાખો એટલે તાત્કાલિક ગાયબ થઈ જાય, થોડાક સમયમાં તમે હલાવો એટલે. તો મીઠું પાણીમાં ઓગળ્યું છે. તો હવે દ્રાવક બે પ્રકારના હોય. એક હોય છે સાર્વત્રિક દ્રાવક અને બીજો હોય છે કાર્બનિક દ્રાવક. દ્રાવક એટલે ઓગાળવા વાળા. એક સાર્વત્રિક, બધા દુનિયામાં બધાને ઓગાળવા વાળો એ છે H2O પાણી. અને કાર્બનિક દ્રાવકમાં છે ભાઈ પેટ્રોલ, કાર્બન વાળું, કેરોસીન, ડીઝલ, આ બધા સંયોજનો આવે. હવે તમને ખબર જ છે મીઠાને પાણીમાં નાખો ઓગળે છે. હવે તમને કેવું ખબર, આમાં જે ઓગળે ને એ આમાં ન ઓગળે, જે આમાં ઓગળે એ આમાં ન ઓગળે. ઉદાહરણ તરીકે મીઠું, મીઠાને પાણીમાં નાખો ઓગળી ગયું, એ જ મીઠાની ચમચી લઈને કેરોસીનમાં નાખે તો તળિયે પડી ઓગળીએ નહીં. તમે જોઈજો કલર કાર્બનિક પદાર્થ છે, તો જ્યારે તમારા હાથ ઉપર કલર લાગી ગયો તો ટર્પેન અથવા કેરોસીન નાખો એટલે તરત જ એ ઓગળવાની શરૂઆત થઈ જાય. મતલબ એ ઓગળે છે. કેનાથી ઓગળે છે? તો કે ભાઈ કેરોસીનથી ઓગળે છે. હવે એ કલર ટીપાને પાણીમાં નાખો, બાકી બાહ્ય ભાગ જેમાં જે પાણીવાળો ભાગ કલરમાં નીકળી જાય, બાકી ઓગળે નહીં. તમારા હાથમાં પાણી છૂટી ગયું તો કલર ચીકણો થઈ જાય આમ. એટલે કહેવાનો અર્થ, જે સાર્વત્રિક દ્રાવકમાં ઓગળે છે એ આમાં ન ઓગળે. તો આપણે મુદ્દો બનાવવાનો હોય. આપણે તો શું યાદ છે કે આયનીય સંયોજનમાં કયો તત્વ યાદ છે? તો મીઠું. તો મીઠું પાણીમાં ઓગળે છે તો લખવાનું મીઠું પાણીમાં દ્રાવ્ય છે, પણ કાર્બનિક દ્રાવક જેવા કે પેટ્રોલ, કેરોસીન, ડીઝલમાં દ્રાવ્ય થતું નથી. હાલો ત્રીજો પોઈન્ટ, વિદ્યુતનું વહન. કે આયનીય સંયોજનમાં વિદ્યુતનું વહન થાય છે ભાઈ? હા ભાઈ, આયનીય સંયોજનમાં વિદ્યુતનું વહન થાય છે એવું બધા લોકો માને છે. કેમ? સાહેબે વાત કરી છે કે ભાઈ જે કોઈ તત્વમાં અથવા કોઈ દ્રાવણમાં આયન હાજર હોય, એક ધન એક ઋણ, બીજા પાઠમાં આપણે વાત કરી તો એમાં શોર્ટ લાગે. અરે આમાં તો છે સાહેબ, સોડિયમમાં એરો એક ધન આયન અને ક્લોરીનમાં એક માઇનસ આયન, તો આમાં તો શોર્ટ લાગવો જોઈએ ને? નહીં ભાઈ, ન લાગે. કેમ? મીઠું ઘન અવસ્થામાં હોય ત્યારે એની પાસે આયન નથી હોતા, તો અહીંયા બે ચોટેલા છે. પાણીમાં નાખો તો બે આયન છૂટા થાય. તો એ સમયે સોડિયમ અને ક્લોરીન ચોટેલા છે એટલે એક પ્લસ ઘાત એક માઇનસ ઘાત, તો વિસ્ભાર શૂન્ય છે. તો મીઠાના ઢેકલા ઉપર જાણો કે મને બેહાડી દો કે કોઈ બીજા વિદ્યાર્થીને બેહાડો, નીચે તમે પાવરનો ઝટકો આપો તેને શોર્ટ નહીં લાગે, કેમ કે ઘન અવસ્થામાં છે. પણ એ જ મીઠાનો એક દાણો જો સેમ શુદ્ધ પાણીમાં થાય, શુદ્ધ પાણીમાં તમે ગમે એટલો વિદ્યુત પસાર કરો, હાવ મંદ વાહક, એમાં શોર્ટ લાગતો નથી. શુદ્ધ પાણી. બીજી સાઈડ આપણે આંગળી બોલો તો શોર્ટ લાગે, કેમ કે આપણે આંગળીમાં ક્ષાર હોય, એમાં જાય ડાયરેક્ટ ધન ઋણ મળશે તો શોર્ટ લાગી જાય. એટલે દ્રાવણમાં પાવર પસાર થવાનું બસ એક જ કારણ, એક ધન આયન હોય એક ઋણ આયન હોય તો સમજી લેવાનું કે પાવર પસાર થાય. આમાં શું થયું, આ બે અત્યારે ભેગા છે તો આમાં કોઈ જાતના આયન નથી તો પાવર પસાર નહીં થાય. પણ હવે બેને પાણીમાં નાખી દીધા, H2O. દુનિયામાં પાણી છે ને, પાણી એને સૌથી બેસ્ટ આયનીકરણ કરતા કહેવામાં આવે. સૌથી બેસ્ટ આયનીકરણ કરતા. અરે એની અંદર કોઈ પણ પદાર્થ નાખો, એસિડ હોય, બેઝ હોય, પાણી કોઈ ક્ષાર હોય, નાખા ભેગું તરત જ એને આયન છૂટા કરી દે આયનીકરણ કરતા. અહીં તરત જ સોડિયમ બધાવો વાળો, દેહી ભાષામાં તો બધાવો વાળો તરત જ છૂટા છેડા કરાવી નાખે. એક સોડિયમ ને એક ક્લોરીન અલગ કરના આયન બેના હવે શોર્ટ લાગશે. તો આમાં શું લખવાનું ભાઈ? આયનીય સંયોજનો ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય છે, પણ જ્યારે આયનીય સંયોજનો દ્રાવણ સ્વરૂપમાં હોય તો વિદ્યુતના સુવાહક હોય છે. બસ આવું કરવાનું કે તો વિદ્યુતના સુવાહક હોય છે. હાલો તો વિડીયો પોસ્ટ કરીને લખી લો, શોર્ટ વિડીયો થાય થોડો. હાલો હવે ધ્યાન આપજો, એકવાર સમજાવી દો. આયનીય સંયોજનો અવસ્થા કઈ? તો કે ઘન. બાહ્ય બળ લગાડતા તૂટી જાય છે, તેથી કહી શકાય કે તે કેવા છે? બળ. બીજો પોઈન્ટ, ગલનબિંદુ ઉત્કલનબિંદુ. પરમાણુ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવા હોય છે? ઊંચા. આયનીય સંયોજનોના. આયનીય સંયોજનો એટલે મીઠું. મીઠું પાણીમાં દ્રાવ્ય છે તો કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થતું નથી. આયનીય સંયોજનો ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે તો દ્રાવણ અવસ્થામાં વિદ્યુતના સુવાહક બને છે. 4 ગુણધર્મો. હાલો પછી સ્ક્રીનશોટ લઈ લો. હવે આયનીય સંયોજન વાળો પોઈન્ટ પૂરો. અહીંથી હવે નવો પોઈન્ટ શરૂ થાય, જેમ આપણે ધાતુઓનું શુદ્ધિકરણ ભણશું. પૃથ્વીના ગર્ભમાંથી ક્યાંથી ધાતુ મળશે આગલા લેક્ચરમાં જોઈએ. હવે મેઇન ટોપિક 2 બાકી છે, ધાતુનું શુદ્ધિકરણ. સેજ લેક્ચર લાંબો થશે, રાઈટ, પણ 2 ટુકડા કરી નાખ્યો એટલે બહુ લાંબો નહીં થાય. અને છેલ્લે પછી આવશે મિશ્ર ધાતુઓ, એટલે 2-3 લેક્ચરની અંદર હવે કામ પૂરું થઈ જશે.
હાલો તો જય ભગવાન, અસ્તુ કમ્પ્લીટ કરી લેજો. બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન નથી, પણ તોય છતાંય જેવું પૂછે એવું જવાબ આપવાનો. આઈની ગુણધર્મ કોઈ પણ 3 સમજાવો તો તમારે 3 સમજાવવાનું, એમ કે 4 સમજાવો તો 4 સમજાવવાનું. આ રીતે રાખજો. હાલો અસ્તુ, જય ભગવાન. આવતા લેક્ચરમાં ધાતુનું શુદ્ધિકરણ શરૂઆત કરીએ. જય ભગવાન. સ્ક્રીનશોટ લઈ લો ભાઈ.